આજ ગુરુ પૂર્ણિમાનો એ પાવન પ્રસંગ એક ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરે અને આપણે બધા આજે એ જ તત્વની પૂજા કરવા બેઠા છીએ. આજે હું વિશેષ સમય તો નથી લેવો, પણ કારણ કે જો કે આમ તો આપણી પાસે સમય જ છે. અત્યારે આપણું આ ગુરુ પૂજનનો પ્રસંગ, ત્યારબાદ ભોજન છે, બપોર પછી તમારી પાસે થોડો સમય છે. બહારગામથી જે આવ્યા છો એ લોકો માટે અહીંયા ઉતારાની વ્યવસ્થા છે, ચિંતા ન કરશો. અને રાત્રિના સમય વળી પાછો આપણો લોક ડાયરો છે. પણ આજના પૂજનનો, આજનો ગુરુનો મહિમા શું છે, બસ એક વાત ઉપર મારે તમને એક વાત કરીને આપણા આજના પ્રસંગમાં જે કંઈ આયોજક પરિવાર તરફથી આયોજન છે એમાં આપણે દોર સોંપી દઈએ. સૌની અંદર એક ચૈતન્ય ગુરુ બિરાજમાન છે, એક જાગતું તત્વ બિરાજમાન છે. ઘણી વખત આવા ગુરુ શબ્દો આવતા હોય ને એટલે આપણને વિચાર આવે કે આ જગતમાં સાચો ગુરુ કોણ? પહેલી વાત તો એ છે, આ જગતમાં સાચા ગુરુ કોને મનાય? જેની પાસે મોટો આશ્રમ છે, જેની પાસે બહુ મોટો સેવક સમુદાય છે, આને ગુરુ માનવા? શાસ્ત્રો એમ કહે છે, જેમની પાસેથી તમને પ્રકાશ મળે. ખાસ સાંભળજો, વાત બહુ નાની છે પણ આનો ઉપદેશ બહુ મોટો છે. કારણ કે ઘણાના મનની અંદર બહુ બધા સંશયો હોય છે. જેમની પાસેથી પ્રકાશ મળે છે, જેમની પાસે જ્ઞાન મળે છે, જેમની પાસે આપણા જીવન જીવવાનો સાચો માર્ગ મળે છે, જેમની સાથે રહેવાથી, જેમની પાસેથી કંઈક મેળવાથી, જેમનું કંઈક સાંભળવાથી પોતાના કર્તવ્યનું ભાન દેખાઈ જાય છે, પોતાના ધ્યેય દેખાઈ જાય છે. આવું તત્વ તમને જ્યાં દેખાઈ જાય એ તમારો ગુરુ છે. પછી એની પાસે કંઠી બંધાવો એ મહત્વ નથી હોતું. ભગવાન દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ બનાવ્યા. નહીં તો આપણે કહેતા હોઈએ છીએ એક ગુરુ હોય, કઈ વારા ઘડીએ કેટલા ગુરુ હોય, પણ જ્યાંથી પણ તમને સારું જ્ઞાન મળે એ તમારા ગુરુ છે. નહીં તો નિશાળમાં આપણે ભણવા જતા હતા તો એ નિશાળની અંદર જ્યારે ભણતા હતા ત્યારે એમાં એ ગુરુજી આપણા ગળામાં કોઈ દી કંઠી નહોતી પહેરાવી, છતાં પણ હજી આજના દિવસે આપણે કહીએ છીએ કે અમારા ગુરુજી છે. શું કામે? જેમની પાસેથી કંઈક પ્રાપ્ત થયું છે, જીવનનું કંઈક તત્વ. ગુરુ એટલે એક તત્વની વાત છે. અહીંયા શરીર સાથે બંધાયેલો સંબંધ નથી, જ્ઞાન સાથે બંધાયેલો સંબંધ છે. અને આ જ્ઞાન તત્વ તો બધાના ભીતરમાં સમાયું છે. પણ મુશ્કેલી એ છે કે એ તત્વની ઉપર થોડો ક્ષાર જામી ગયો છે. જ્ઞાન તો આપણી અંદર છે જ, પણ એની અંદર એના ઉપર થોડાક અમથા આપણા આ ભૌતિક સમાજના થોડા ચિથરાઓ વીંટળાયેલા પડ્યા છે. અને ક્ષારને ધોવા માટે થઈને થોડું એસિડ, થોડું કંઈક એવા રાસાયણિક તત્વોની જરૂર છે. અને એ રાસાયણિક તત્વ એટલે જ્ઞાન છે. એ ગુરુજી છે, એ આપણા જામેલા ક્ષારને ધોઈ નાખે છે. તમને એમ થશે કે અમારી અંદર જ્ઞાન પડ્યું છે, એ જ્ઞાનને ઉપર જામેલા ઓલા ક્ષારને ધોવા માટે વળી પાછું જ્ઞાન જરૂરી છે. હા, આપણે બધા જાણીએ છીએ ઝેરને મારવું હોય ને તો ઝેર જ પાવું પડે. તેલવાળા હાથ થાય તો હાથ શેનાથી ધોવા પડે? સાબુથી. શેનાથી? તેલવાળા હાથ થાય તો સાબુથી હાથ ધોવા પડે. પણ જરા વિચારજો, સાબુ બનાવવા માટે પાછું તેલ જોઈએ. તો આપણી અંદર પડેલા જ્ઞાન ઉપર જામેલો એક ક્ષાર કે જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરના જે ક્ષાર જામ્યો છે, એ ક્ષારને ઉખાડવા માટે એક ગુરુજી જોઈએ છે. એ ગુરુજી વળી પાછા જ્ઞાન દ્વારા એ ક્ષારને ઉખાડી નાખશે એટલે જ્ઞાનની અંદર જ્ઞાન મળી જશે અને ભીતરમાંથી જ્ઞાન પ્રગટ થશે. તો એ બિરાજમાન તત્વ આપણી અંદર બિરાજે છે. તો હવે એ તત્વ ક્યાં? તો કહ્યું છે કે તમારા ભીતરમાં પડેલા એ જ્ઞાનને ઉજાગર કરવા માટે થઈને આ તત્વ તમને જે વ્યક્તિમાં દેખાય, તમને જે શાસ્ત્રમાં દેખાય, તમને કોઈ વસ્તુમાં દેખાય,
તમને કોઈ દ્રવ્યમાં દેખાય કે અહીંયાથી મને આ જ્ઞાન મળ્યું, પછી એ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, એ તમારું જ્ઞાન તમને પ્રાપ્ત કરાવનાર વસ્તુ એ તમારો ગુરુ છે. તો જગતમાં સાચો ગુરુ કયો? આપણી ક્યારેક ક્યારેક મહદઅંશે એવી ભાવના થતી હોય કે ફલાણા મહારાજ પાસે બહુ બધા શિષ્યો છે એટલે ઈ સાચા ગુરુ હશે. મારે એટલું જ કહેવું છે, હાચા ગુરુ કોઈ દિવસ શિષ્યો બનાવતા જ નથી. હાચા ગુરુ તો પોતાની હારે ઉભો રહે એવો ગુરુ બનાવે છે. ગુરુને શિષ્ય બનાવવાની ઝંખના છે જ નહીં. ગુરુને એક માણસને એવો માર્ગ ઉપર લઈ જવો છે, એવો માર્ગ ઉપર લઈ જવો છે, એવા કલ્યાણના માર્ગ ઉપર લઈ જવો છે કે એ માણસ પોતાનું પણ કલ્યાણ કરે અને એના દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાય. આવું વ્યક્તિત્વ નિર્માણ કરે એ સાચો ગુરુ છે આ જગતમાં. બીજાને પણ પોતાની હારે ઉભા રાખી દે, આવું વ્યક્તિત્વ નિર્માણ કરાવનારું પાત્ર એટલે શ્રેષ્ઠ સાધન એટલે ગુરુ છે. જેમ આ જગતમાં પારસમણીની બહુ કિંમત છે. ઘણા બધાએ સ્વપ્ન જોયા હશે કે એક વખત પારસમણી હાથમાં આવી જાય તો કામ થઈ જાય. એક વાર પારસમણી હાથમાં આવી જાય, પણ પારસમણી હાથમાં આવે એના કરતા પણ વધારે જો કોઈની કિંમત હોય તો એ સાચા સદગુરુની કિંમત છે. શું કામ? એને પારસમણી લોખંડનો સ્પર્શ કરે એટલે સોનું બનાવે. પારસમણી લોખંડનો સ્પર્શ કરે એટલે સોનું બનાવે, અને ગુરુ કોઈ શિષ્યને બનાવીને એનો સ્પર્શ કરે એટલે એમાંથી ગુરુ બનાવે છે. પારસમણીમાં અને લોખંડમાં એક એટલો તફાવત છે. એક લોહા કંચન કરે, એક કરે આપ સમાન. પોતાની સમાન ઉભો કરી દે છે, પોતાના જેવું વ્યક્તિત્વ નિર્માણ કરાવે છે. અને એ વ્યક્તિત્વ મેં કહ્યું એમ તમને કોઈ વસ્તુમાં દેખાય, કોઈ શાસ્ત્રમાં દેખાય, કોઈ બુક્સમાં દેખાય, તમને કોઈ દ્રવ્યમાં દેખાય, તમને જ્યાં પણ દેખાય ત્યાં પડ્યું છે. તમને તમારા કર્તવ્યનું ભાન કરાવતો હોય. ગુરુનું જીવન જ આપણો આદર્શ હોવો જોઈએ. બસ મેં ઘણી વાર કહ્યું છે કે ઉપદેશ આપનારા માણસની અંદર જે ઉપદેશ અપાય છે એનું જો અનુકરણ ન હોય તો તમને કોઈ દિવસ એ ઉપદેશની કિંમત નહીં થાય, એ તમને નહીં સ્પર્શે. એના જીવનને જોઈને પણ આપણે એમ થાય કે આપણે આવું જીવન જીવીએ, આપણને સાચો માર્ગ મળે, આપણા કર્તવ્યનું ભાન થાય. અને આ જગતમાં સૌથી મોટો ધર્મ એટલે કર્તવ્ય છે. સૌથી મોટો ધર્મ કર્તવ્ય છે. બાકીના બધા જ ધર્મોનું સ્થાન એના પછીનું નીચું છે. પેલું વેલું કર્મ છે આપણું, જે આપણું કર્તવ્ય છે કે મારે આવું કરવું જોઈએ. એ કર્તવ્ય જો નિભાવો તો તમારી અંદર સૌથી મોટો ધર્મ છે. અને આપણો ધર્મ કયો છે? હું માણસ છું, મારે માણસાઈ તરીકે જીવન જીવવું જોઈએ. એ સૌથી મોટો ધર્મ છે આપણો. ભગવાને આપણા ઉપર કૃપા કરીને આપણને માણસ તત્વ આપ્યું. દુર્લભમ માનુષો દેહો. આપણને બહુ મોંઘો અવતાર પરમાત્માએ આપ્યો. અને આપણે ક્યારેક એ માણસાઈના માર્ગના એ દિશાઓમાંથી આપણે ચૂકી જતા હોઈએ છીએ. હા, પછી ફરી પાછું ભાન થાય એટલે પાછા રસ્તા પર આવીએ. જેમ આપણે ગાડી લઈને નીકળ્યા હોય ને આપણે રસ્તો ભૂલી જઈએ છીએ. તો આપણને પરમાત્માએ માણસ અવતાર આપ્યો. અને આજે જે ગુરુદેવની આપણે પૂજા કરી, શંકરાચાર્ય મહારાજ, એ શંકરાચાર્ય મહારાજની જે પરંપરા ચાલી એમાં ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે લખ્યું છે દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ. આ દુનિયામાં 3 વસ્તુ બહુ દુર્લભ છે. એક મનુષ્યત્વમ, એક મુમુક્ષુત્વમ, એક મહાપુરુષ સંશ્રય. 3 વસ્તુ બહુ દુર્લભ છે. એક તો માણસનો અવતાર મળવો, એ બહુ દુર્લભ છે. માણસનો અવતાર મળ્યા પછી જ્ઞાનની ઝંખના જાગવી, એ બહુ દુર્લભ છે. અને જ્ઞાનની ઝંખના એટલે કે તરસ લાગ્યા પછી પાણી પીવડાવનાર માણસ મળવો બહુ અઘરો છે. તો આપણને જે મનુષ્યત્વ મળ્યું છે એ મનુષ્યત્વમાં આપણને જે આપણું કર્તવ્ય છે એ કર્તવ્યનું ભાન કરાવે એવું કોઈ વ્યક્તિત્વ હોય, એવું કોઈ શાસ્ત્ર હોય, એવું કોઈ પદાર્થ હોય તો સમજવાનું આ આપણું ગુરુ છે.
દત્તાત્રેય મહારાજે એક પારધીને પોતાનો ગુરુ બનાવ્યો. શા માટે? નગરમાંથી બરાબર રાજાની એક સવારી પસાર થઈ અને એક માણસ પેલું તીર કામઠું બનાવતો હતો, બાણ બનાવી દો. હવે રાજાની સવારી નીકળે એટલે પછી તો કોઈ પોતાની જગ્યાએ બેસવાનું ન હોય, બધાને ઊભું થઈ જવાનું અને મહારાજને આદર સત્કાર આપવાનો. પણ આ માણસ ઊભો ન થયો અને માણસ પોતાનું કામ કરતો રહ્યો અને મહારાજની સવારી નીકળી ગઈ. દત્તાત્રેય મહારાજને થયું કે આ માણસ ઊભો ન થયો. જ્યારે એને જાણ્યું કે આ માણસ ઊભો કેમ ન થયો, ત્યારે એને ખબર પડી કે એ માણસ ધનુષ્ય બનાવવામાં, એ બાણ બનાવવામાં એટલો બધો ઊંડો ઉતરી ગયો હતો કે માણસને ખબર જ નહોતી કે આ રસ્તા ઉપરથી મહારાજની સવારી પસાર થઈ. ત્યારે દત્તાત્રેય મહારાજને ગુરુ તરીકે સ્વીકાર કર્યો કે જીવનમાં આવી એકાગ્રતા આપનારો માણસ પણ આપણો ગુરુ હોવો જોઈએ. એકાગ્રતા હોવી જોઈએ. અને એકાગ્રતા વગરનું તમારું કોઈ કાર્ય તમને ક્યારેય પણ સફળતા આપે નહીં. તો 24 ગુરુઓ બનાવ્યા, અલગ અલગ, જેની પાસેથી જેવો પણ ભાવ મળ્યો. એને કૂતરાને ગુરુ બનાવ્યો છે. એનામાં વફાદારી બહુ હોય. જીવનમાં ક્યારેય વફાદારીને છોડવી નહીં. તો જે પણ તત્વમાંથી તમને એક સારો સાર મળે, જેનું જીવન જ આપણું આદર્શ બની જાય, એવું વ્યક્તિત્વ એટલે આપણો ગુરુ છે. એકવાર એક મહાત્માજી નદીમાં સ્નાન કરતા હતા. એનો શિષ્ય એની સાથે હતો. શિષ્ય તો કિનારે ઉભો ઉભો જોવે છે અને ગુરુજી મહાત્માજી સ્નાન કરી અને બરાબર પાછા આવતા હતા. કિનારે પહોંચ્યા, ત્યાં કિનારા ઉપરથી એક વીછી બરાબર પાણી પડવા જતો. એટલે મહાત્માજી આમ હાથમાં લઈ અને આમ બહાર મૂકી દો. મહાત્માજી પોતાનું શરીર ચોખ્ખું કરી એના પહેલા પેલો વીછી ચાલતો ચાલતો ફરી પાછો પાણીમાં ગયો. એટલે મહાત્માજી ફરી પાછા પાણીમાં ગયા અને એને ખોબામાં લઈ અને ફરી પાછો બહાર લઈ આવ્યા. 2-3 વખત આવું થયું. એમાં બરાબર એકવાર વીછીએ ડંખ મારી દીધો. મહાત્માજીને વેદના થઈ, છતાં પણ એને વીછીને બહાર મૂક્યો અને વળી પાછો એ વીછી અંદર જાય છે. વળી પાછા મહાત્માજીને લેવા જાય છે. ઓલો શિષ્ય કહે છે, ગુરુદેવ તમે શું કરો છો? આ તમને વીછી વારંવાર ડંખી જાય છે અને છતાંય પાણીમાં જાય, મરવા દો ને, શું કામ તળાવ બહાર લઈ આવો છો? તમને વારંવાર ડંખ આપે છે તો છતાં શું કામ બારો કાઢો છે ને? એને પડવું છે તો પડવા દો. ત્યારે મહાત્માજી બોલ્યા હતા કે બેટા, વીછીનો સ્વભાવ છે ડંખ આપવાનો અને મારો સ્વભાવ છે કોઈને ડૂબતા બહાર કાઢવાનો. એનો સ્વભાવ ન છોડે, હું મારો સ્વભાવ ન છોડું. આવું જીવન જેનામાં દેખાઈ જાય, સમજવું આપણો ગુરુ છે. પછી એની કંઠી બાંધવાની જરૂર નથી, બસ મનથી ગુરુ હોવાની જરૂર છે. તો જે માણસની અંદર રહેલા જ્ઞાન દ્વારા મને તમને તત્વજ્ઞ જીવન મુક્ત બનાવી દે, દુનિયાના ઉદ્ધાર કરવાનો આપણી અંદર એક ગુણ મૂકી દે, એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ સદગુરુ છે, એ ગુરુ છે. જીવનમાં 3 ગુરુઓ હોય છે. કેટલા? જીવનમાં 3 ગુરુઓ હોય છે. એક વિદ્યાગુરુ, એક દીક્ષા ગુરુ અને એક સદગુરુ. આ 3 ગુરુઓ હોય છે. જેની પાસે આપણે અભ્યાસ કર્યો એ આપણો વિદ્યાગુરુ છે. પછી તમે પેલા ધોરણથી લઈ અને કોલેજ, તમે જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધીનો અભ્યાસ કરાવનારો એ માણસ એ આપણો વિદ્યાગુરુ છે. બીજો દીક્ષા ગુરુ છે, જેની પાસેથી તમે કંઠી બંધાવી હોય, જેની પાસે યજ્ઞોપવિત ધારણ કર્યું હોય, એ દીક્ષા ગુરુ છે. અને છેલ્લો એક ત્રીજા નામ જે ગુરુ છે એ સદગુરુ છે, જેની પાસે તમને સત્ય તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એ સદગુરુ છે આપણા જીવનમાં. પણ યાદ રહે, સદગુરુને અને વર્ણને સાથે કોઈ લેવા દેવા નથી હોતા. સદગુરુ અને વર્ણની સાથે કોઈ સંબંધ નથી હોતો. બસ ગુરુ આખિર મેં ગુરુ છે. મહાભારતમાં લખ્યું છે કે પ્રાપ્યમ જ્ઞાનમ બ્રાહ્મણાત ક્ષત્રિયાદવા વેશાદ શુદ્રાદપી નિચાદ ભિક્ષણમ. મહાભારત એમ કહે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ, શુદ્ર અથવા તો કોઈ નીચ વર્ણનો માણસ પણ હોય, પણ જેની પાસે તમને જ્ઞાન પ્રાપ્ત થાય તો તેમાં શ્રદ્ધા રાખવી, અને એ જ શ્રદ્ધા તમને જીવન મુક્ત કરી દેશે. વર્ણની સાથે કોઈ સંબંધ નથી ગુરુને, કારણ કે જ્ઞાન સાથે ક્યાં કોઈને સંબંધ છે? જ્ઞાન તો ગમે તેની પાસે હોય છે. એ તો આપણે સંપ્રદાયના વાળા ઉભા કર્યા છે.
કૃષ્ણ માટે ક્યાંય લખાણ નથી કૃષ્ણ માત્ર ને માત્ર આ જ સંપ્રદાયના ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ જગતના જેટલા પણ અસ્તિત્વો છે એ બધાના ગુરુ કોઈ હોય તો પરમાત્મા કૃષ્ણ પોતે છે. અને એવા ભગવાન કૃષ્ણની આપણે આ કથા દ્વારા આપણે ભેગા થયા છે. એટલે ગુરુનું એ સાચા ગુરુ કોણ તો કહે છે કે ગુરુનું શરીર એ સાચું શરીર એ ગુરુ નથી. ગુરુની અંદર રહેલું જ્ઞાન એ આપણો ગુરુ છે. માણસની અંદર રહેલું તત્વ એ આપણું ગુરુ છે. તો જેનામાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય, જેનામાંથી આપણને જ્ઞાન મળે એ આપણા ગુરુ છે. અને જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય ને એને આપણે આદર આપવો જોઈએ, એનું આપણે પૂજન કરવું જોઈએ. એ શિષ્યનું કામ છે. એટલે કે વાસ્તવમાં ગુરુ એ તત્વ જ્ઞાન છે. વાસ્તવમાં ગુરુ એ તત્વ જ્ઞાન છે. કોઈ પણ અબુદ્ધ માણસ હોય, આપણે પેલા ધોરણમાં જયારે આપણે ભણવા બેઠા ત્યારે આપણને એકડો ક્યાં આવડતો હતો? ત્યારે તો આપણે હાવ કોરી પાટી હતા આપણે. પણ ગુરુદેવે એની અંદર એકડો લખાવીને એમાં એટલી વખત ઘૂંટાવ્યો કે હવે પાટી ભૂલી ગયા પણ એકડો નથી ભૂલતા આપણે. તો ગુરુનું સાચું કર્તવ્ય એ છે કે આપણને પોતાનું જે મૂળ ફરજો છે એનું જ્ઞાન કરાવી દે. એ જ્ઞાનનું વારંવાર એનું પુનરાવર્તન થતું રહે. ઘણા લોકો કહેતા હોય કે વારે વારે કથા સાંભળવા શું જવાનું હોય? કથા તો એક ને એક હોય. અરે પણ વારે વારે એટલા માટે જવું પડે છે કે લોખંડનો સળિયો હોય ને એને વાળવો હોય તો હથોડાનો એક ઘા પર્યાપ્ત નથી, અનેક ઘા કરો ત્યારે તમારો લોખંડનો સળિયો વળે છે. તો એમાં આ જીવનને જો કાયમ માટે એક સારા માર્ગ ઉપર રાખવું હોય તો ભક્તિના માર્ગ સાથે, પરમાત્માની કથાઓ સાથે જોડાઈ રહી અને તમારા જીવનને સારા માર્ગે લઈ જવું પડશે. કારણ કે સત્સંગ સિવાય જીવનમાં વિવેક નહીં મળે. બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. અને આ જગતમાં ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. ગુરુ બીન ભવ નિધિ ડરઈ ન કોઈ. ગુરુ વગર મને તમને ક્યારેય ભવસાગર પાર થશે નહીં. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં લખ્યું, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ પ્રકલ્પમ ગુરુ કર્ણધાર માયાનુકૂલે નભસ્વતે રિતમ પુમાન ભવાભિ નતરે આત્મહા. તો તમારે ગુરુ વગરનું મને તમને જ્ઞાન નહીં થાય. તમે કદાચ 4 વેદ વાંચો. હવે એક વાત લખી છે છેલ્લી, તમારે કોઈને ગુરુ બનાવવા છે તો એક વાત યાદ રાખવી, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ માણસને તમારે ગુરુ બનાવવા. હવે તમને કહે આ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ માણસ, આ બે જેનામાં એક સાથે હોય એવાને વધારે પડતા ગુરુ બનાવવા. શ્રોત્રિયનો અર્થ છે જેની પાસે શાસ્ત્રોનું જ્ઞાન છે, અને બ્રહ્મનિષ્ઠનો અર્થ છે જેની પાસે બ્રહ્મ તત્વને જાણવાની શક્તિ છે કે કોને બ્રહ્મ કહેવાય. એવા માણસને ગુરુ બનાવવા. હવે થશે એવું ક્યારેક આપણે એમ થાય જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન બહુ છે એને ગુરુ બનાવી લઈએ તો બ્રહ્મ તત્વને જાણ્યા વગર એનો કોઈ આનંદ નહીં મળે. અને ક્યારેક એમ થાય કે આ માણસ બ્રહ્મ તત્વને જાણે છે, હાલમાં આપણે એને ગુરુ બનાવી લઈએ. તો ક્યારેક એવું થશે કે તમે બ્રહ્મ તત્વને જાણનારા બ્રહ્મનિષ્ઠ પાસે તમે ગુરુ બનાવશો, પણ શિષ્યોના મનની અંદર જીવનમાં કેટલી વખત શંકા અને કુશંકાઓ ઊભી થશે. તો એ શંકા અને કુશંકાઓનું નિવારણ ક્યાંથી થશે? શાસ્ત્ર સિવાય તો થવાનું નથી. તો આપણા જીવનની એ દરેક વિટમણાઓને, આપણા જીવનના દરેક શંકાઓને સમાધાન માટે થઈ શાસ્ત્રની જરૂર છે. માટે માત્ર બ્રહ્મનિષ્ઠ પણ નહીં, માત્ર શ્રોત્રિય પણ નહીં, માટે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કોઈ માણસ મળે તો એવાને ગુરુ પેલો બનાવવો આપણે, જેની પાસેથી જ્ઞાન હોય, જેની પાસે પરમ તત્વની સુધી પહોંચવાની તાકાત હોય, પરમ સુધી તત્વને પહોંચાડનારી, પરમ તત્વને ઓળખાવનારું જેનામાં ભાન છે. પરમ તત્વને ઓળખવાનું ભાન એટલે એવું ન વિચારતા કે 1000 હાથવાળા ભગવાન દેખાવા મળશે. આ જગતના એક એક અણુની અંદર તમને પરમાત્માનું દર્શન કરાવવાની, પરમાત્માના નામનો જપ કરાવવાની, પરમાત્માની ઝાંખી કરાવવાની જેની ભાવના સમાયેલી છે એવું વ્યક્તિત્વ એટલે બ્રહ્મનિષ્ઠ છે. તો આજે આપણે એ ગુરુદેવની પૂજા માટે ભેગા થયા છીએ. અને એ ગુરુ પૂજન તથાસ્તુ વિદ્યાપીઠ અને શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રાધે રાધે પરિવાર દ્વારા જ્યારે આયોજિત થયું. અને આપ સૌને
ફરી પાછા અહીંયા બોલાવીને અમારે આપણે બધાને ભેગા કર્યા, એટલે એકવાર એને પણ આપણે તાળીઓના નાદથી વધાવીએ કે એમને તમે આયોજન કર્યું ને અમે બધા લોકો ભેગા થઈ શક્યા. તો આજના ગુરુ પૂર્ણિમાના દિવસે મારે એટલો જ ઉપદેશ આપ્યો છે કે ગુરુ એ શરીર નથી, ગુરુ એ માત્ર જ્ઞાન છે, જ્ઞાન સાથેનો સંબંધ છે. આપણે પછી જ્યાં હોઈએ ત્યાં ગળામાં કંઠી બંધાવી છે એનું મહત્વ નથી. કંઠી તો આપણી એક નિષ્ઠાનું પ્રતીક છે કે ના મેં ગુરુ ધારણ કર્યા છે. નકર ઘણા બધા એમ કહેતા હોય કે મારે ગુરુ નથી એટલે અમે નગુણા છીએ, પછી કોકની પાસે 2 રૂપિયાની કંઠી પહેરી આવે હવે સગુણો થઈ ગયો. એમ ન થવાય. માત્ર 2 રૂપિયાની કંઠી બાંધવાથી ગુરુ એ આપણે ગુરુવાળા નહીં થઈ જઈએ, પણ એ ગુરુના રહેલા શબ્દોનું જ્યારે આપણે પાલન કરતા હોઈએ, આપણે ગુરુની સેવા કરતા હોઈએ, એ ગુરુના શબ્દોનું આપણે જીવનમાં આચરણ કરતા હોઈએ, ત્યારે સમજવું કે હું હવે સગુણો થયો છું. અને સારા સદગુરુ વગર ભવસાગર પાર નહીં જવાય. બીનું સત્સંગ વિવેક ન હોય એમ ગુરુ બીન ભવનિધિ કરઈ ન કોઈ. ગુરુ બીન ભવનિધિ કરઈ ન કોઈ. તો ગુરુ કૃપા આપણા બધા ઉપર કાયમ માટે વરસતી રહે અને એ ગુરુ કૃપાના ભાવથી એના પ્રતાપથી આપણે સૌ આપણા જીવનને આનંદિત બનાવી શકીએ, સાચા માર્ગ ઉપર આપણા જીવનને લઈ જઈ શકીએ. એવી ગુરુની કૃપા મળે એવી ભગવાન ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના સાથે આજે આ ગુરુ પૂર્ણિમાના ફરી વખત આપ સૌને અંતઃકરણની મારી શુભકામના. અને ભગવાન ઠાકોરજી આપ સૌને ખૂબ સુખિયા કરે, ખૂબ આનંદમાં રાખે એવા ભાવ સાથે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિં પરમ. તો તમે ગમે તેટલા વેદ વાંચી લો, ગમે તેટલું કરી લો, પણ જ્યાં સુધી નામ સંકીર્તન ન થાય ત્યાં સુધી આપણો મહિમા પૂરો થતો નથી. તો આજના દિવસે પણ જેને આખા જગતના ગુરુ કહેવાય એવા કૃષ્ણને પ્રણામ કરતા 2 મિનિટ માટે ભગવાન ઠાકોરજીને યાદ કરીએ. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ભગવાને ઉદ્ધવ સાથેના સંવાદમાં ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને એકવાર કહ્યું, ન તથા મે પ્રિયતમ આત્મયોર્ની ન શંકરઃ ન ચ સંકર્ષણો ન શ્રી નૈવાત્મા ચ યથા ભવાન. આ શ્લોકમાં ભગવાને બહુ સારો સંવાદ કર્યો ઉદ્ધવને. ઉદ્ધવને કીધું, સાંભળો ઉદ્ધવ, મને પ્રેમી ભક્ત મને મારો ભક્ત જેટલો વાલો છે એટલું મને મારા પ્રિય પુત્ર એવા બ્રહ્મા પણ વાલા નથી, મારો આત્મા શંકર એ પણ મને વાલો નથી, મારો મોટો ભાઈ બલરામ એ પણ મને વાલો નથી, મારા સ્વયં અર્ધાંગિની લક્ષ્મીજી પણ મને વાલા નથી, અને મને મારો પોતાનો આત્મા પણ વાલો નથી જેટલો મને મારો ભક્ત વાલો હોય છે. તો એવા પરમાત્માના આપણે ભક્ત બન્યા છીએ અને એ ભક્તિના ભાવે જ ભગવાન આપણે અહીંયા લઈ આવ્યા છે. અને જ્યાં સુધી ભાગ્યમાં ન હોય ત્યાં સુધી કઈ મળે નહીં. ભાગ્ય વિના નર પાવત નહીં. અને તમે બધા છેક છેકાણે દૂર દૂરથી અહીંયા ભગવાનના ભક્તના નાતે આવ્યા છો. આજે એટલું કહીશ કે આ ઈશ્વરીય પાવન થયું છે અહીંયા.
શું કામે? હું શાસ્ત્રાર્થ સાથે કહું છું. ભાગવતજીના 11મા સ્કંદમાં ભગવાન અને ઉદ્ધવના સંવાદમાં ભગવાન બોલ્યા છે, વાગ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ રુદત્ય ભિક્ષણમ હસતી ક્વચિચ્ચ વિલંજ ઉદગાયતી નૃત્યેત ચ મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. ભગવાને ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, જેની વાણી પ્રેમથી ગદગદ થઈ રહી હોય, જેનું ચિત્ત પીગળી અને એક મારા તરફ ખાલી વહી રહ્યું હોય, અને એક ક્ષણ માટે પણ જેનું રોવાનું બંધ ન થતું હોય, પણ એ રોતા રોતા પણ ક્યારેક હસીને નાચી લેતો હોય, હસીને ઊંચા સ્વરથી ગાઈ લેતો હોય, અને આવો જે ભક્ત છે એ માત્ર પોતાની જાતને પવિત્ર નથી કરતો, એ જ્યાં જાય છે એ બધા સ્થાનોને પવિત્ર કરી દે છે. આ ઈશ્વરિયાની આ વાડીમાં ઘણી બધી સગાઈઓ થઈ હશે, ઘણા બધા લગ્નો થયા છે, પણ હું જ માનું ત્યાં લગભગ ગુરુ પૂજન તો પેલું જ છે અહીંયા. તો 2 મિનિટ માટે ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આ ધામ, આ સ્થળ પવિત્ર બને, અને આ પવિત્ર સ્થાનમાં આપણી અહીંયા બોલાયેલી આ પવિત્ર ઉર્જા, જેટલા પણ સારા કર્મ થાય એ બધાઈને આ ઉર્જાનો લાભ મળે. બસ. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને